ચલો કેટલાએ હોમવર્ક કરેલું છે? રેઝ યોર હેન્ડ. ચલો એક બે ત્રણ 6 ને 7 એક જણે વર્ક નથી કર્યું લાગતું. દિવ્યમ નિત્યમ શું સ્ટેટસ છે ભાઈ તમારું? हेलो હા દિવ્યમ सर क्वेश्चन याद नहोता क्या करवाना था પછી તો પૂછી લેવાય ને બેટા. ના છે પછી નો પૂછ્યું પછી ભૂલી ગયો પછી બાપરે બાપ. એમાં કેમ ભેગું કરીશ બેટા આમ તો કે પછી આમ ના સર આજે જ કરી નાખીશ રાતે થઈ જશે ત્રણેય. ઠીક ઓકે ભાઈ નિત્યમભાઈ તમારું શું છે? અરે સોરી સર ભૂલી ગયો ટ્રેસ કરતો. વાહ ભાઈ વાહ. અભય હું સર લાસ્ટ નો લેક્ચર હતો ને મારા અડધો લેક્ચર પાછળનો હું અટેન્ડ નહોતો કર્યો. મારે નેટવર્ક ના કારણે એમાં સંભળાતું નહોતું ને એવું હતું એટલે પછી શું કર્યું તે? મેં સર તો લેસન માં નથી થયું. મારે જનરલ નો ઓલો લાસ્ટ સમ હતો ને મારે નથી થયો સર. એક એક અભય ક્યાંક તે સાંભળ્યું હશે કે ભાઈ માન લે કે બધા અવતારિયા થશે બી કરી હવે જીવનમાં કે ભાઈ ફ્રેન્ડ સર્કલ મૂવી જોવા તું સીએ કરસ બાકીના કદાચ સીએ ન કર મૂવી જોવા ગયા તને કીધું કે ભાઈ હાલ મૂવી જોવા તે કીધું યાર બહુ દુઃખી છું યાર સીએ કર્યું છે હવે સીએ ચાલુ કર્યું છે હવે આ બધું જલસા તો નહીં થાય તે ના પાડી પણ એ લોકો પછી મૂવી જોઈને ખુશખુશાલ આવ્યા બરાબર તો મને એ કે શું આમ તું પૂછ કે ન પૂછ કે શું ભાઈ શું હતું મૂવીમાં રિવ્યુ હે યસ સર. તો પછી માની લે કોઈ કારણસર લેક્ચર તું ન અટેન્ડ કરી શકો વોટ એવર ધ રીઝન બરાબર છે તો તને લાગે છે કે તારે પૂછવું જોઈએ કોઈને નહીં તો એટલીસ્ટ મને બીજા કોઈના સર મારી પાસે હે બીજા કોઈના નંબર પણ મારી પાસે નથી સર. મારા નંબર હતા કે મારા બી નંબર નતા? મેં તમને મેસેજ કર્યો હતો પણ તમે રિપ્લાય નથી આપ્યો સર. ઓરે એક જ મિનિટ. શું નામ છે ભાઈ તારું? શું નંબર છે તારો બોલતું જરા? 97 97 140 97 853 140 97 140 97 ઓકે 853. તે એવો મેસેજ કર્યો છે હેલો સર ને કઈ તારીખ નો છે? 3 જુલાઈ નો છે પછી કોઈ મેસેજ તારો નથી આવ્યો ભાઈ. સર મારે લાસ્ટ ના લેક્ચર નતો જોવાનો એટલે તે આ આપણે 3 જુલાઈ બરાબર કઈ તારીખ છે? 5 જુલાઈ રાઈટ. 3 તારીખે તારો એવો મેસેજ આવ્યો સાંજે હેલો સર એપમાં લેક્ચર ક્યારે મુકાશે અને મેં એપમાં લેક્ચર મૂકી દીધા પછી બરાબર છે પ્રોબેબલી મેં શનિવારે જ મૂકી દીધા હતા બરાબર છે હે નથી મૂક્યા લગભગ. જોઈ લે બેટા એપ્લિકેશન ખોલીને જોઈ લે મારા જેટલા લેક્ચર છે બધા આવી ગયેલા છે એમાં. બધાય નથી મૂક્યા સર તમે? નથી મૂક્યા સર. એકવાર જોઈ તો લ્યો ભાઈ એમ કહું છું. કોણ ઓકે એક સર. કામ કરું કોને કહું જોવાનું? છે કે નહીં કયો મને અત્યારે બધા આવી ગયા છે. હા 3 થી 7 લગીને આવી ગયા.
હું ઈ જ કહું છું. ઠીક છે, હાલો પછી બીજું કોણ છે ભાઈ? નથી કર્યું હોમવર્ક. બંસી, હેમાંગ, કેમ હોમવર્ક નથી કર્યું? બંસી, હેમાંગ, બંસી ચૌહાણ, હેમાંગ જોશી છે કઈ? અચ્છા, હેમાંગની પણ ઈ જ છે, વેક્સિન આવી ગયા છે. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં, હું તો કરાવી દઉં. બરાબર, ચલો. ક્વેશ્ચન હતો 13, પછી 17, 17 અને 18, રાઈટ? 18. હા. ચલો તો ક્વેશ્ચન નંબર 13 કરીએ આપણે, which is asked in RTP May 18, mock test paper March 19, and again RTP May 21. ત્યાં લખી નાખજો જે એક જગ્યાએ પૂછાણું હતું RTP May 21, એટલે હમણાં જે એક્ઝામ આપે છે, બરાબર, આપવાના છે હમણાં આ જુલાઈમાં, એ લોકોની RTP માં બસ આ જ ક્વેશ્ચન હતો, રાઈટ? 3 વખત કોઈક ને કોઈક રીતે રિપીટ થયો છે. તો જો સૌથી પહેલો, employee had taken a stock worth rupees 10,000, જેની કોસ્ટ પ્રાઇસ છે 7,500 on the eve of Deepavali, and the same was deducted from their salary in subsequent month. Chalo, what will be journal entry? employees account debit to purchase Employee have. Simply salaries. Employee નું નામ જરૂર નથી, આપણે એમ સેલેરી માંથી વન કાઇન્ડ ઓફ આપણે સેલેરી કેશ ની જગ્યાએ કેમાં આપી? ગુડ્સ ના ફોર્મ માં આપી. તો સેલેરીઝ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ. પ્રીપેડ નું આવે, આપણે પ્રકાશ વેલી સર. ચૂકવી. હવે જો તમે ઓપ્શન 2 છે, બરાબર, તમે આને પ્રીપેડ લખો તો તમારે શું કરવું પડે? અહીંયા જો આના લીધે સેલેરી તમે જો લખ્યું સેમ વોઝ ડિડક્ટેડ ફ્રોમ ધેર સેલેરીઝ ઇન ધ સબસિક્વન્ટ મંથ, બરાબર છે ને? નેક્સ્ટ મંથની જે સેલેરીમાં તમે ડિડક્ટ કરશો જ, બરાબર છે? હવે જનરલી પ્રીપેડ સેલેરી વર્ડ યુઝ કરી શકો, પણ પ્રીપેડ સેલેરી બેઝિકલી ક્યારે વધુ કમ્ફર્ટેબલ રહેશે ઈ વર્ડ? જ્યારે યર એન્ડ થતા હોય ત્યારે. અહીંયા કોઈ યર એન્ડ ના નથી, આ તો સિમ્પલી એક મહિનાનું છે, બીજા મહિનામાં આપી દેવાનો છે, એટલે સેલેરી વધુ પ્રિફરેબલ રહેશે. અને જો તમે પ્રીપેડ સેલેરી રાખો તો તમારે બીજી એક એન્ટ્રી આપવી પડે, ધેટ ઇઝ સેલેરી ટુ પ્રીપેડ સેલેરી. કેમ કે નેક્સ્ટ મંથની સેલેરીમાં શું કરવાનું છે? એડજસ્ટ કરવાનું છે. સમજાય છે આ વસ્તુ? અને અમાઉન્ટ વિલ બી 7,500. sir employees નું ના આવે? એમ્પ્લોઈઝ ના આવે. એમ્પ્લોઈઝ તો બેટા તમે એમ્પ્લોઈઝ ને ગમે એ પેમેન્ટ કરો, ઈ હંમેશા સેલેરીના વ્યૂ પોઈન્ટ થી જ જશે, બીજું કોઈ એમાં આવશે જ નહીં નામ. એમ્પ્લોયી ના પર્સનલ અકાઉન્ટ તો આમે ક્યારે ઓપન ન થાય, ઇવન ભલે ને આઉટસ્ટેન્ડિંગ હોય. યસ, બીજા કોઈને કઈ પૂછવું છે? નરેશન શું આવે સર? બસ લખો ને, being goods has given to the employees, બરાબર છે, on the eve of Deepavali, બરાબર છે? સર ફરીથી બોલો તો સર. being goods given to employees
on the occasion of Deepavali. ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે. સર હા બેટા બોલો. ટુ સ્ટોક નો આવે ના સ્ટોક તો બેટા અકાઉન્ટ ક્યારે આમ આવતું જ નથી યાર. તમે બધાને ખબર ને સ્ટોક કેમ લાગે છે. આના પહેલા મેં તમને ચોખવટથી કરાવ્યું હતું કે ભાઈ બિઝનેસ માંથી ગુડ્સ જાય કોઈ પણ કારણસર તો આઈધર ક્રેડિટ ટુ પરચેસ કરો અથવા તો એનું રીઝન લખો. હવે અહીંયા હું શું એન્ટ્રી બે રીતે આવે, સેલેરી અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અથવા તો સેલેરી અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ ટેકન બાય એમ્પ્લોયી અકાઉન્ટ એમ લખું તો ચાલે. સ્ટોક નહીં યાર, સ્ટોક ક્યારે આવતું જ નથી. તમે ખબર ને સ્ટોક કેમ લખી નાખો છો. બરાબર છે. મેં આના પહેલા તમને સમજાવ્યું જયારે આપણે ઓલા ઉપર સમ કર્યો હતો. એક આખો સમ છે જેમાં આપણે એવું હતું કે ભાઈ ગુડ્સ બિઝનેસ માંથી ગુડ્સ જાય છે અધર ધેન સેલ્સ. તો ક્યાંય પણ મેં સ્ટોક લખાવ્યું હતું તમને વિચારીને કયો મને હાલો. ના તો પછી સર ડિડક્ટેડ મેં કે નેક્સ્ટ મહિનાની સેલેરીમાં પછી બાદ કરવી પડશે ને. માની લે કે મારી સેલેરી 10,000 છે, દિવાળીના વખતે મેં 7,500 ના ગુડ્સ લઈ ગયો તો નેક્સ્ટ મંથમાં મને 2,500 જ આપશે ને લોકો એમ. એમ કે છે કે એ આપણે નેક્સ્ટ મહિનામાં ડિડક્ટ થઈ જશે, બાદ થઈ જશે. સર બોલો ભાઈ. એટલે ટૂંકમાં એને એમ્પ્લોય ને સેલેરી ની જગ્યાએ આપણે ગુડ્સ આપી દીધા ને સેલેરી. યસ યસ એક્ઝેક્ટલી. ઓકે એટલે જો કેશમાં આપ્યો તો સેલેરી ટુ કેશ, કેશમાં આપ્યો તો સેલેરી ટુ કેશ, મેં ગુડ્સ ના ફોર્મમાં આપી એટલે સેલેરી ટુ પરચેસ. ઓકે સર બોલો. સેલેરી ઘટે નહીં તો સેલેરી થોડી ઘટે બેટા, એ તો આપણે ડિડક્ટ કર્યા. આથી તો નેક્સ્ટ મંથ ની વાત છે ને ભાઈ. નેક્સ્ટ મંથમાં મારે 10,000 પે કરવાના હશે માની લે તો હું કેટલા પે કરીશ? 2,500. 2,500. ત્યારે શું entry આપીશ? સેલેરી ટુ કેશ 2,800. મારો પર્પસ તો 10,000 સેલેરી દેવાનો જ છે ને. સમજાય છે આ વસ્તુ? ક્લિયર? યસ સર. યસ સર. સેકન્ડ Sir. ટ્રાન્ઝેક્શન. યસ બોલો. સર આ કોસ્ટ પ્રાઇસ ઉપર રેકોર્ડ થશે ને જે હા, પણ yes, આવી cost રીતે price, ગુડ્સ cost વયા price. જાય. જો મેં લખ્યું જ છે બાજુમાં And sir. 7,500. હા. એન્ડ સર આરટીપી એટલે આરટીપી એટલે રિવિઝન ટેસ્ટ પેપર જે આઈસીઆઈ દર 6 મહિને ઇસ્યુ કરે છે. એમટીપી એટલે મોક ટેસ્ટ પેપર જે અચ્છા. આઈસીઆઈ દર 6 મહિને એક્ઝામ પહેલા એક્ઝામના ફોર્મેટમાં જ આખી એક્ઝામના પેપર બહાર પાડે છે. બરાબર છે? Done? ઓકે સર. યસ. Wages paid for erection of machinery. તો આની એન્ટ્રી આવશે મશીનરી અકાઉન્ટ ડેબિટ ટુ ટુ કેશ કેશ એકાઉન્ટ. 8,000. ચકાસ સર. બરાબર. સર વેજીસ ઓફ મશીનરી હે નો હાલે નો હાલે. વેજીસ ઓફ કેમ કે મશીનરી એકાઉન્ટ સિમ્પલ ના એવા અકાઉન્ટ નો ચાલે. કેમ કે નિયમ શું છે, કોઈ પણ અસેટ ખરીદો એ પહેલાના જેટલા પણ ખર્ચા હોય જે તે અસેટમાં એડ થાય. જે તે અસેટમાં એડ થવું મતલબ અસેટની કોસ્ટ વધવી અને અસેટની કોસ્ટ વધે અસેટ વધે. બરાબર છે? અહીંયા તમે મશીનરીનું જે ઇન્સ્ટોલેશન કરતા હતા એમાં એના માટે તમે વેજીસ પે કરો છો એટલે વેજીસ અકાઉન્ટ સેપરેટ ઓપન થાય નહીં. ક્લિયર થાય છે? સર આપણે એમ તો લખી શકીએ ને વેજીસ ઓફ મશીનરી એકાઉન્ટ. જો તારે ખાલી બીજી machinery. તારે બીજી એન્ટ્રી આપવી પડશે. શું? મશીનરી ટુ વેજીસ ફોર મશીનરી. એમ કે અંતે તો આપણે મશીનમાં એડ Okay. કરવાની છે ને કેમ કે એના પ્રમાણે ડેપ્રિસિએશન લેવાશે આગળ જતા. યસ સર સમજાઈ ગયું. સર પેલામાં તો એક જ એન્ટ્રી આવશે ને. યસ પહેલામાં એક બધામાં એક એક એન્ટ્રી છે. હું અત્યારે સાચી જે એક એન્ટ્રી છે એ લખું. તમે મને કોઈ ઓપ્શન આપો તો હું તમને એની સામે બીજું સોલ્યુશન આપું. ઇરેક્શન મીન્સ લાઈક ઇન્સ્ટોલેશન. ચલો થર્ડ, income tax liability of proprietor of 1,700 was paid out of petty cash. તો એન્ટ્રી આવશે drawing account debit ટુ કેશ એકાઉન્ટ. to petty cash account. આ petty cash શું છે તમને આપણે સબસિડરી બુક જ્યારે સ્ટડી કરશું ને ત્યારે સમજાય છે. અત્યારે ખાલી petty cash અત્યારે ધ્યાનમાં રાખો. બરાબર છે? તમને સમજાય છે જ્યારે સબસિડરી બુક સ્ટડી કરશું. પેટા રોકડ મેળ સર, હે પેટા રોકડ મેળ. યા પેટા રોકડ મેળ એક્ઝેક્ટલી. ખીચા ખર્ચ થાય એવું કઈક છે. હા કે ખીચા ખર્ચ માટે પરચુરણ ખર્ચા માટે હોય. ગુજરાતી તો પરફેક્ટ નથી ખબર મને. પરચુરણ. હા ખીચા ખર્ચ થાય સાહેબ. એટલે સર આનો પરચુરણ. આની એન્ટ્રી આવશે ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ પેટી કેશ અકાઉન્ટ 1,700.
સર નરેશન કહી દો ને. being income tax liability of proprietor પેઇડ બાય કેશ. was paid out of petty cash. નેરેશન માં બહુ ભાન ન પડે ને બેટા, તો સીધું આ ક્વેશ્ચન છાપી મારવાનો, થોડું ઘણું એક બે શબ્દ ઉપર નીચે કરીને. ઇટ્સ નોટ અ બિગ ડીલ. ચલો, then after purchase of goods from Naveen of the list price 2000, he allowed 10% TD and 50 rupees cash discount. Cash discount was also allowed for quick payment. So again entry will be, આમાં કેશ અકાઉન્ટ નો ગણાય, ગેસ ડિસ્કાઉન્ટ. કેમ ન ગણાય ભાઈ? કેશ ટ્રાન્ઝેક્શન છે. ડિસ્કાઉન્ટ નહીં આવે. કેશ ડિસ્કાઉન્ટ ક્યારે આપવામાં આવે? જ્યારે કેશ આપો ત્યારે. અને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે એના માટે, કેશ પે કરે એટલા માટે ને. એટલે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. હવે 2000 ના 10% માઇનસ કરો એટલે 1800 રૂપિયાનું પરચેસ થયું, એમાંથી 50 નું ડિસ્કાઉન્ટ મળ્યું એટલે 1750 નું પેમેન્ટ થયું. ચોક્કસ સર. હા બેટા બોલો. છકાસ સર. બોલો, છે કોઈ ડાઉટ? આમાં તો કઈ કેશ લખ્યું નથી. નીચે એક વસ્તુ વાત શાંતિથી, શું લખ્યું છે? તો પેમેન્ટ કરી દે તો જલ્દી કરી દેશે તો જ. અહીંયા બેટા પાસ્ટ ટેન્સ લખ્યું છે. 50 of cash discount was allowed. બરાબર છે. હું એમ તને કહું ભાઈ, ભૂતકાળનું છે, તું જે કહેશ ને એને કેવી રીતના ઇંગ્લિશમાં લખાય? 50 રૂપીસ કેશ ડિસ્કાઉન્ટ will be allowed. will એટલે ફ્યુચર, બરાબર. will be allowed for quick payment. એ will શબ્દ એટલે મતલબ એ ફ્યુચર ટેન્સ છે. એ ખાલી આપણને ઇન્ફોર્મેશન દે છે કે ભાઈ 50 નું ડિસ્કાઉન્ટ મળશે જો એ ક્વિક પેમેન્ટ કરશે તો. પણ અહીંયા વોઝ છે એટલે કે ઇંગ્લિશમાં એમ લખ્યું કે પાસ્ટ ટેન્સ છે. મતલબ કે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે એના માટે, ક્વિક પેમેન્ટ માટે. ક્લિયર થાય છે ભાઈ? યસ. ચલો, સર 4 માર્ક નો ક્વેશ્ચન છે આ. એમટીપી માં 4 માર્ક નો હતો. બોલો હેલો ભાઈ. સર. હા બેટા બોલો. સર તમે પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ ટુ ડિસ્કાઉન્ટ પછી શું લખ્યું છે? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. રિસીવ્ડ જ છે ને? હા સર ને ખાલી ડિસ્કાઉન્ટ હાલે ને એમનો? ચાલે, પણ હું તો કહું હંમેશા ડિસ્કાઉન્ટ અલાઉડ ને ડિસ્કાઉન્ટ રિસીવ માં સ્પેસિફિકેશન રાખતા જાઓ, ખાલી એક્ઝામ પર્પસ માટે. બાકી એક્ઝામ એટલે કે સ્ટડી પર્પસ માટે, બાકી કોઈ મેજર વસ્તુ ફરક નથી પડતી. શેનું કઈ રીઝન? ઓકે. ના ના, કોઈ રીઝન નથી ભાઈ. પણ એમાં છે ઘણી વખત ખાલી એક જ ડિસ્કાઉન્ટ રાખો ને તો તમને ખબર ન પડે, કેમ કે એક જ ડિસ્કાઉન્ટ રાખવાથી એની બેલેન્સ નીકળે. એની બેલેન્સ લેઝર બનાવતી વખતે. હા, લેજર બનાવતી તેની બેલેન્સ નીકળે. આપણને એકચ્યુઅલમાં બેલેન્સ જ મળે હંમેશા ટ્રાયલ બેલેન્સમાં તો, બરાબર. આપણને એ ન ખબર પડે કે એકચ્યુઅલમાં ટોટલ કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે અને ટોટલ કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું છે. ટોટલ ફિગર ન મળે, પણ બે અલગ અલગ કર્યું હોય તો આપણને હંમેશા બેના ટોટલ ફિગર આપણી પાસે હોય. ખાલી ડિસ્કાઉન્ટ લખવાથી શું હોય? એનું નેટ થઈ ગયું હોય ને. માની લે કે ભાઈ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું તો બરાબર, અને 120 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું, તો જો તમે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ રાખો ને તો ખાલી 20 રૂપિયાની ડેબિટ બેલેન્સ દેખાડે. ટ્રાયલ બેલેન્સમાં ડિસ્કાઉન્ટ લખ્યું 20 રૂપિયા. એ આપણને ખબર પડે કે નેટ બેલેન્સ એટલી છે. મને એ નહીં ખબર પડે કે મેં વર્ષ દરમિયાન કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું ને કેટલું લીધું. રાઈટ સર. ચલો, તો ક્વેશ્ચન 13 પૂરો. આવા સર Yes, એક્ઝામમાં પૂછાય? જો હજી સુધી એક્ઝામમાં પૂછ્યો નથી, that doesn't mean કે પૂછે નહીં. હું હંમેશા છે ને સ્ટુડન્ટને, મેં તમને કદાચ કીધું છે કે નહીં મને નથી ખબર, અમે આના પહેલા એક સેશન અમે લીધું તો દેખાડું ખાલી. મેં મીમ પણ બનાવ્યું હતું ખાસ, બરાબર છે. હમણાં એક જ દેખાડું. હું હંમેશા સ્ટુડન્ટને કહું, ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ. બરાબર, કે ભાઈ એક્ઝામના ટ્રેન્ડ જો દરેક ચેપ્ટરમાં, બરાબર. તમે ધ્યાનથી જોશો ને, ઇન્સ્ટિટ્યૂટ પણ પોતાનો ટ્રેન્ડ ક્યારેક તો તોડી જ દે છે. આ એક કન્સાઇનમેન્ટ નામનું ચેપ્ટર છે, એવરેજ 10 થી 12 માર્કનું ચેપ્ટર છે.
એક એક્ઝામ એવી હતી જેમાં ખાલી 2 માર્ક નું પૂછ્યું. અને હંમેશા સ્ટુડન્ટ ને કહું ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ, પછી આવલી કન્ડિશન અપ્લાય. શું છે બાજુમાં જો, मुझ पे भरोसा करना कि मुझ पे कोई भरोसा मत करना. કોઈ ભરોસા નહીં. બરાબર છે, આ એના જેવી વસ્તુ છે. પૂછાશે કે નહીં મને ખબર ન હોય, બરાબર, નહીં તો બધા આપણે રેન્કર જ બનાવીએ. આપણી એક કોશિશ કે આપણને બધું આવડે, પછી જે પૂછાય. બરાબર, એટલે હું તો હંમેશા ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ કન્ડિશન અપ્લાય કરીને આ દેખાડી દો. ચલો સર યસ બેટા બોલો. એટલે સર 10 માર્ક નો સમ 2 માર્ક માં પૂછી લીધો. અરે ના, ચેપ્ટર જ ખાલી 2 માર્ક માટે પૂછ્યું. અચ્છા ઓકે. જનરલી એમાં કન્સાઇનમેન્ટમાં એવું થતું હોય કે દર વખતે 10 માર્ક નો ક્વેશ્ચન પૂછે. એ અટેમ્પમાં ખાલી 2 માર્ક નો ટ્રુ ઓર ફોલ્સ પૂછ્યો. એટલે ઘણાએ કન્સાઇનમેન્ટ ઇમ્પોર્ટન્સ આપ્યું હોય તો એ અટેમ્પમાં નકામું ગયું. જેને ઓપ્શનમાં કાઢ્યું એના માટે બેનિફિટ હતું. ડન ચલો હવે ક્વેશ્ચન નંબર 18 જોઈ લઈએ. સર મેં એમાં પોસ્ટિંગ નથી કરવા. એની કઈ પોસ્ટિંગ જો તે ક્વેશ્ચન નંબર 13 માં છે ને કઈ હતી નહીં. 13મો ને 18મો ખાલી જર્નલ એન્ટ્રી નો જ હતો. ખાલી 17મો એવો હતો જેનું તમારે જર્નલ એન્ટ્રી, પોસ્ટિંગ અને ટ્રાયલ બેલેન્સ કરવાનું હતું. ડન. ચલો પેલા ક્વેશ્ચન 18 જોઈ લઈએ. જોઈ લો અગેન ક્વેશ્ચન નંબર 18 આરટીપી માં નવેમ્બર 18 નવેમ્બર 19 બે આરટીપી માં પૂછેલો ક્વેશ્ચન છે. તો a running business was purchased by Mohan with the following assets and liability: cash, land, furniture, stock. One kind of આ એક સિમ્પલી સમજો. મોહન ભાઈ કોઈકનો બિઝનેસ પરચેસ કર્યો, કાંઈ વાંધો નહીં, ગમે એનો પરચેસ, ડઝન્ટ મેટર. The fact is કે મોહને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. મોહને શું કર્યો? બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં અસેટ અને લાયબિલિટી છે. તો સિમ્પલી એન્ટ્રી શું આવશે? કેશ અકાઉન્ટ, લેન્ડ અકાઉન્ટ ડેબિટ, ફર્નિચર અકાઉન્ટ ડેબિટ, સ્ટોક અકાઉન્ટ ડેબિટ, ટુ ક્રેડિટર, ટુ બેંક ઓવરડ્રાફ્ટ, ટુ કેપિટલ. કેપિટલ કેટલો આવશે? 6000. 6000. કેપિટલ અકાઉન્ટ આવશે, જમા થશે, ક્રેડિટ થશે 6000. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ ઓર નો? યસ સર. સર એક ફેર ફરીથી બદલી જાવ તો એન્ટ્રી સિમ્પલી જો અહીંયા લખી દઉં હોય તો કેશ ડેબિટ 2000, લેન્ડ ડેબિટ 4000, ફર્નિચર ડેબિટ 1000, સ્ટોક ડેબિટ 2000, ટુ creditors 1000, to bank OD 2000, to capital 6000. બરાબર છે. being લખો તો લખવાનો being business started by Mohan by bringing asset and liabilities. તો તમને જેમ મજા આવે છે, ડોન્ટ વરી. ચલો સેકન્ડ છે goods distributed by way of free samples 1000. Advertisement expense account debit to purchase 1000. ચોક્કસ સર. So good. સર ફરીથી બોલો. Advertisement expense account debit to purchase 1000. Chalo third one, Rahim became insolvent and could pay only 50 paise in a rupee. Amount due from him 600. બરાબર છે ભાઈ? રહીમભાઈ ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયા છે અને 50 પૈસા જ ખાલી મળે એમ છે 1 રૂપિયા. તો 600 રૂપિયામાંથી હવે કેટલા મળશે? ખાલી 300. આપણે ખાલી બેડ ડેટ ની જ એન્ટ્રી આપવાની. બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ રહીમ 300. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ રહીમ. કેશ હજી આવ્યા નથી. કેશ એકચ્યુઅલી મળ્યા નથી, એમ નથી કેશ રિસીવ્ડ. એ શું લખ્યું છે? અમાઉન્ટ ડ્યુ ફ્રોમ હિમ 600 અને કુડ પે ઓનલી 50 પૈસા રૂપિયા. એમ નથી કીધું કે 300 બાકીના મળી ગયા છે. સમજાય છે મારો સવાલ? ઓકે ઓકે. કદાચ તમે એવું લખો, માની લો કે ભાઈ કેશ ડેબિટ 300, બેડ ડેટ ડેબિટ 300, ટુ રહીમ 600, તો એનું ઇન્સ્ટિટ્યૂટ એક્ઝેક્ટ વેમાં કદાચ ખોટું ન પણ પાડે. બરાબર છે? એટલે હું હંમેશા કહું, જો રિસીવ્ડ ને એવા બહુ સ્પેસિફિકલી શબ્દ હતો તો
ઇનડાયરેક્ટ એમાં કીધું તો સમજી લેવાનું, બાકી અધરવાઇઝ છે ને આપણે બેડ ડેટ ની એન્ટ્રી ખાલી આપી દેવાની. અને કદાચ ઓલી લખ્યું તો એ ખોટી નથી, ડોન્ટ વરી. કેશ એકાઉન્ટ ડેબિટ 300, બેડ ડેટ 300, ટુ રહીમ 600, એ પણ ખોટી નથી. બરાબર. ઓકે ઓકે ચલો તો સર ક્વેશ્ચન બોલો બેટા. એટલે કોઈ પણ અકાઉન્ટ આપણે ડ્યુ કરી તો એની એન્ટ્રી કઈ રીતના પાડે? ડ્યુ નો એમ કે રહીમ મિનિંગ પાસેથી આપણે આપણે ડ્યુ નો મિનિંગ થાય છે લેવાના થાય છે, બસ, બીજો કઈ અર્થ ન થાય. ડ્યુ ની કોઈ એન્ટ્રી, ડ્યુ ની એકચ્યુઅલમાં શું આપણે ઓરિજિનલ એન્ટ્રી તો આપી હશે ને. રહીમ ને સેલ્સ કર્યું હશે તો રહીમ ટુ સેલ્સ, ધેટ મીન્સ તમે રહીમ ના ખાતામાં ડ્યુ કર્યા એ પૈસા માંગ્યા એના જ છે. બરાબર છે. ડ્યુ ની એકચ્યુઅલ એન્ટ્રી તમે કંપનીમાં ગણો. કંપનીમાં એવું થાય કે દરેક વખતે તમે છે ને ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ કરતા હો. શેર અલોટમેન્ટ, ડેબિટ, અલોટમેન્ટ કોલ શેર કોલ ઈ ડ્યુ કરો છો. ત્યારે તમે કોલ માંગો છો એટલે ડ્યુ કરો છો. સેલ્સ ની એન્ટ્રી તમે કરી, ધેટ મીન્સ તમે એક સાઈડ ઇન્કમ રેકોગ્નાઇઝ કરી, એક સાઈડ તમે એની પાસે પૈસા ડ્યુ કરીને અસેટ રેકોગ્નાઇઝ કરી. ક્લિયર થાય છે? એટલે કંપનીમાં તો એટલે ડ્યુ થાય છે ને કે આપણે એમાં પછી કેપિટલમાં આપણે ટ્રાન્સફર માગીએ છીએ આપણે, કરવાની, રિમેનિંગ પેલા પૈસા ડ્યુ માગીએ કરીને. છીએ કંપનીમાં, રિમેનિંગ પૈસા માગીએ છીએ. ઓ બરાબર. અહીંયા ઓલરેડી સેલ્સ કરીને આપણે માંગવાની એન્ટ્રી આપી દીધી છે. સેલ્સ ઓકે તો રહીમ ટુ સેલ્સ આપી. હા સમજાઈ ગયું. ઓકે ચલો તો હલો સર. ઓરિજિનલી તો બોલો ભાઈ, શું પ્રશ્ન છે? સર આ ઉપર બીજું જે સેન્ટેન્સ છે કે ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટ બાય વે ઓફ પ્રી સેમ્પલ, તો આપણે એને એન્ટ્રી પાડી તો હાલે? પ્રી સેમ્પલ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અકાઉન્ટ ક્રેડિટ. ફ્રી સેમ્પલ નામ નો આવે, એડવર્ટાઇઝમેન્ટ નામ આવે. શું નામ આવશે? એડવર્ટાઇઝમેન્ટ. ઇવન તમે પબ્લિસિટી એક્સપેન્સ પર લખો તો બી ચાલશે, પણ ફ્રી સેમ્પલ અકાઉન્ટ કે હોય નહીં. બરાબર છે. એક્સપેન્સ દેખાડવો જોઈએ. ફ્રી સેમ્પલ ઇઝ નોટ એન એક્સપેન્સ. ફર્સ્ટ ઓફ ઓલ યોર એક્સપેન્સ ડિનોટ નથી કરતો એ શબ્દ. અને સર એના પછી નીચે બેડ ડેબિટર અકાઉન્ટ ડેબિટ ટુ પછી એમ લખી તો હાલે કે અમાઉન્ટ ડ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ રહીમ. ખોટું પડે બેટા, ન પડે. વ્યક્તિનું નામ હોય તો નામ સ્પેસિફિક જ લખવાનું. રહીમ છે તો રહીમ. શું કામ બીજા શબ્દો આપીને આપણે ટેન્શન લેવાનું? બરાબર છે. તમે લોકો શું કરો છો ખબર છે? હું તમને શું જ્ઞાન આપું છું કે નેરેશન લખવામાં તમે જનરલ એન્ટ્રી નો ક્વેશ્ચન છાપો તો ચાલે. તમે લોકો છે અકાઉન્ટ લખવામાં ક્વેશ્ચન છાપો છો. ના, અકાઉન્ટ લખવામાં તો બી સ્પેસિફિક યાર. બરાબર છે. અકાઉન્ટ લખવામાં બી સ્પેસિફિક, એમાં પછી ક્વેશ્ચન નહીં છાપવાનો. સર સર આ બેડ ડેટ, સોરી, આપણે હમણાં એક આગળ જનરલ એન્ટ્રી લખી જેમાં ડિસ્કાઉન્ટ રિઝર્વ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, એમાં તમે DISC અને RECEV કર્યું તેવી રીતે અમે લખી શકીએ કે અમારે આખું લખવાનું? ના ચાલે. જો મારી એક ખરાબ આદત છે એ છે કે હું શોર્ટ ફોર્મ્સ બહુ લખું છું. મારી ખરાબ આદત મારા સીમિત જ રાખજો. તમારે એક્ઝામમાં અથવા તમારે એની આદત નથી પાડવાની. તો અમારે સર ફૂલ જ લખવાનું ને? યસ, તમારે પૂરેપૂરા ફૂલ ફોર્મ લખવાના છે. ઓકે સર. સર અહીંયા ઓરિજિનલ એન્ટ્રી તો બેડ ડેપ્ટ ની જ આવે ને? હા, બે સાચી છે. મેં કીધું તો ખરી, બે વસ્તુ સાચી જ છે. તમે કદાચ કેશ ની પણ ઇન્કોર્પોરેટ કરો તો કોઈ ખોટું નહીં પાડે, અને ઇવન બેડ ડેટ ની પણ સાચી જ છે. બરાબર છે. ઓકે ડન ડન સર. સર આપણે બેડ ડેટ ટુ ડેટર લખી ચાલે? ન ચાલે. મેં ના જ પાડી હતી કે ડેટર ક્રેડિટર શબ્દ ક્યારેય બેઝિકલી એન્ટ્રીમાં ન લખાય. બરાબર છે. બીકોઝ ડેટર ક્રેડિટર ઇઝ અ ગ્રુપિંગ ટર્મ. બરાબર છે. એ તમે જયારે બેલેન્સ શીટમાં લખવા જાઓ ત્યારે બધી પાર્ટીઓના નામ ન લખી શકો, એટલે હોમોજીનિયસ નેચરના લીધે તમે ગ્રુપિંગમાં નામ આપીને ત્યાં લખો છો. પણ ડેટર ક્રેડિટર શબ્દ યુઝ ન થાય. નામ છે ને, નામ ન હોય તો તમે ચલો કઈ સન્ડ્રી ડેટર કેવું લખી નાખ્યું તો ઠીક છે. નામ છે તો શું કામ નામનો યુઝ નથી કરતા? સમજાય છે? ઓકે સર તમે બીજી કઈ રીતે લખાય? આને તો બેડ ડેટ તરીકે જ લખાય ને? હા, તમારામાં મેં એમ જ કીધું, કેશ ઇન્કોર્પોરેટ કરવું હોય તો કરી નાખવું. બરાબર, કઈ ખોટું ના પાડે. વધારે પ્રિફરેબલ બેડ ડેટ ની એન્ટ્રી છે આ. બરાબર છે. તમને એવું લાગે કે સર હું કેશ ઇન્કોર્પોરેટ કરું, આમાં સ્પેસિફિકલી કીધું નથી. બરાબર છે. કેમ કે કુડ પે શબ્દ આવ્યો છે. કુડ પે એટલે શું? આટલું પે કરી શકશે.
બરાબર છે. એ કુડ પે નો મીનિંગ થઈ ફ્યુચર ટેન્સ દેખાડે છે. બરાબર છે. ઓકે ઓકે ચલો બીજું કઈ? ડન. તો ક્વેશ્ચન 13 અને 18 ડન, રાઈટ. ચલો હવે 17 ઉપર આવીએ. તો ભાઈ 17 માં મારે તો છેલ્લે ફાઇનલ ફિગર શું જોવે છે કે ટ્રાયલ બેલેન્સ નો ટોટલ શું થાય છે? સિક્સ લાખ. કોઈક નો થાય છે 6 લાખ અને કોઈક ને થાય છે 6,01,000, રાઈટ? યસ સર 6 લાખ. યસ સર. ચલો મારા ખ્યાલથી વેરું એવું હશે કે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ અલગ અલગ રાખ્યા હશે. તો એનું શું આવે છે? જેને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અને ડિસ્કાઉન્ટ અલાઉડ બે અલગ અલગ રાખ્યા છે અકાઉન્ટ, એનો આન્સર શું આવે છે? ઈ જ આવે. ઈ એટલે શું? આમ અમાઉન્ટ બોલો ને. 1000 રિસીવ્ડ. 6,01,000, રાઈટ. અને ખાલી 6 લાખ એને આવે છે જેને ડિસ્કાઉન્ટ એક જ અકાઉન્ટ રાખ્યું છે, એમાં અલાઉડ ની પણ પોસ્ટિંગ થઈ હતી, રિસીવ્ડ ની એકમાં જ થઈ હતી. યસ સર. હા એમ જ કહી દીધું. બરાબર ને? એટલે જેને 6 લાખ આવે છે એને ખાલી એક જ અકાઉન્ટ ઓપન કર્યું છે ડિસ્કાઉન્ટ, અને જેને 6,01,000 આવે છે એને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અને ડિસ્કાઉન્ટ અલાઉડ બે અલગ અલગ અકાઉન્ટ છે. એવું જ છે? યસ સર. બરાબર. તો આખો સમ તમારો સાચો છે. બરાબર છે કે જો તમે આ વસ્તુ કરી છે તો બે આન્સર સાચા છે, કેમ કે કોઈ કે અલગ અલગ રાખ્યું હોય તો એનો 6,01,000 આવે છે. જો કોઈ કે સેમ રાખ્યું હોય તો 6 લાખ આન્સર આવતો હશે. ક્લિયર? સર તો એની ઇફેક્ટ બેલેન્સ શીટમાં ન થાય? બેલેન્સ શીટમાં અમે ક્યાં ડિસ્કાઉન્ટ આવે છે બેટા? કે નહીં સર આ બેલેન્સ 6 લાખ ને 6,01,000 તો એ ડિફરન્સ નો આવે આગળ કે? ન આવે ને બેટા, કેમ કે એને શું કર્યું છે, બે અલગ અલગ અકાઉન્ટ કરવાના લીધે બે સાઈડ અલગ અલગ એવી રીતના ટોટલ વધી જાય. તમે લોકો નેટ ફિગર લખ્યો છે, તમે લોકો શું લખ્યું હોય? નેટ ફિગર. આ એના જેવું છે. હું તને સિમ્પલી કહું, એક ફિગર લઈ લે આપણે. અહીંયા 10,000 રાખ, અહીંયા 10,000 રાખ. બરાબર છે. સિમ્પલી એક ટ્રાયલ બેલેન્સ નો ટોટલ છે, સમજી લે. હવે તમે કોઈ એક અકાઉન્ટ છે અને લા ડિસ્કાઉન્ટ તમે એક જ અકાઉન્ટ રાખ્યું અને પોસ્ટિંગ તમે કઈ રીતે કર્યું? બરાબર છે કે ભાઈ મને એન્ટ્રી લઈ લે પોસ્ટિંગ ની, ખાલી કે સર માની લે કે ભાઈ ડિસ્કાઉન્ટ અલાઉડ. બરાબર. ડિસ્કાઉન્ટ અલાઉડ હોય કેટલું છે? તો કે 5,000. તો ક્રેડિટ પોસ્ટિંગ કેમ તો થઈ હશે? એટલે અહીંયા ડિસ્કાઉન્ટ અલાઉડ 5,000 અને એનું સામે કાંઈક તો હશે જ ક્રેડિટ પોસ્ટિંગ. અત્યારે હું સ્પેસિફિક લખતો નથી, પણ અહીંયા તો તમારું ટેલી થાય. પછી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એ 6,000. ચાલ, તો એ 6,000 ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 6,000. તો કાંઈક તો ડેબિટ હશે તો જ મારી ટ્રાયલ બેલેન્સ ટેલી થાય. લોજિકલી તું જો તો શું થયું? તો કે ભાઈ 1,11,000, સોરી 10 ને 11 21,000. યસ સર બે સાઈડ ટેલી થઈ જાય. હવે અલગ અલગ કર. તું શું માની નેટ કરી નાખ. બરાબર. નેટ કરી નાખ તો શું થાય? અહીંયાથી 5 ઉડીને અહીંયા ખાલી એક જ રહે. અહીંયાથી 5 ઉડી જાય. યસ સર. અને અહીંયા ઉડી જાય. અહીંયા ખાલી 1,000 રહે. યસ સર. તો ટોટલ થઈ જાય 16,000. અલ્ટિમેટ તો તમારી ટ્રાયલ બેલેન્સ ટેલી જ થાય ને બેટા. ક્લિયર થાય છે? યસ સર. રાઈટ સર. ચલો હાલો બોલો ભાઈ.
સર એ તો આપણે આપણે હરકી રકમ લીધી તો શું બોલો છો? શું બોલો છો હાર્દીબેન? તમારે શું કઈ કામ છે બેટા? તમે હેન્ડ રેઝ કર્યો છે. હાર્દી હાર્દી ઓકે હાલો. ધ્વનિલ નો સર. સર એક ક્વેશ્ચન હતો. આપણે જે તમે જે માસ્ટર સમ કરાવ્યો હતો એ મુજબ આપણે નોમિનલ હોય, નોમિનલ એકાઉન્ટ બધા બંધ કરીને એમાં બાય ટ્રેડિંગ એકાઉન્ટ લખી નાખવાનું ને, કે પછી ઓલું આપણે? બધા નોમિનલ માં હોય ને, કેટલાક જે પીએનએલ માં જતો હોય તો ત્યાં બાય પીએનએલ લખે. હા એ તો આ ટ્રેડિંગ કે પીએનએલ જે હોય, અને જે ઓલા કેપિટલ ને લાયબિલિટી હોય એમાં જે ઓલું કરવાનું થાય ને, બાય બ્રોટ ડાઉન ને બાય કેરી ફોરવર્ડ, એમ જ કરવાનું કે બધામાં ઓલું કેરી ફોરવર્ડ ને ઓલું કરવાનું? અત્યારે આપણે ફાઇનલ અકાઉન્ટ નથી બનાવતા, બરાબર? અત્યારે આપણે ફાઇનલ અકાઉન્ટ નથી બનાવતા, એટલે તમારે તો ખાલી બેલેન્સ જ કાઢવાની હતી, બીજું કઈ ક્લોઝ કરવાની વાત જ નથી અત્યારે કઈ. સમજાય છે હું શું બોલું છું? તમારે ખાલી ટ્રાયલ બેલેન્સ બનાવવાની હતી, બીજું કઈ નહીં. ઓકે. યસ દિવ્ય. 17 એપ્રિલ પછી 20 એપ્રિલ આવે કે મિસ્ટેક થી 10 એપ્રિલ લખાઈ ગયું? હા સર ને 20 કરી નાખીએ ને. હા 20 કરી નાખો ત્યાં. ચલો પછી યસ વિરાજ. સર એક મોડ્યુલમાં એક સમ હતો અત્યારે નહીં, એમાં લેઝર પોસ્ટિંગ બનાવતી હોય મોડ્યુલના ક્વેશ્ચન એમને અત્યારે ખાલી કહું. હા એમાં સેલ્સ એકાઉન્ટમાં કેરી ડાઉન લખ્યું છે. દેખાડજે, આપણે જોઈ લઈશું ત્યારે, બરાબર છે? હાલો ગોયલ પાર્થ બોલો. સર જો આપણે ટ્રાયલ બેલેન્સ ઉપરથી ફાઇનલ એકાઉન્ટ બનાવવાના હોય હા તો ડિસ્કાઉન્ટ અલગ અલગ કરવા પડે ને? એવું કાઈ ન હોય બેટા, તો પણ હાલે, એના વગર પણ થાય. એ કઈ એવું ન હોય કે અલગ અલગ કરીને તો જ સમ થાય, એના વગર બી થાય, બરાબર? ટ્રાયલ બેલેન્સ ટેલી છે તો શું કામ આગળ ફાઇનલ અકાઉન્ટ તમારે ટેલી ન થાય? ગમે ફિગર થાય ખરી, અને સાચું પડે, ખોટું ન પડે. એવું ન હોય કે ડિસ્કાઉન્ટ અલગ અલગ કરવાનું. ઓકે ચલો. તો હવે આપણે આગળ વધીએ. રીડ કર્યું તું કોઈએ? જય સિયારામ. યસ સર. ચલો જય સિયારામ. જય સિયારામ છે કોણ છે આવું વળી? એને રીડ ન કર્યું છે કોઈ? નો સર. હે કોણે રીડ નથી કર્યું ભાઈ? કેમ પાર્થ બેટા રીડ નથી કર્યું? અભયનું તો ખબર હોય કે એને ખબર જ નથી કઈ. તને ખબર નથી? વાહ. તે હોમવર્ક કર્યું તું, તને ખબર હતી? હોમવર્ક તો કર્યું હતી તો ખબર હતી, આની નથી. પણ બેટા હું જયારે હોમવર્ક દેતો હતો ને ત્યારે જ બોલ્યો તો, મે બી નેટવર્ક કનેક્શન ના લીધે નહીં થયું તારાથી, બરાબર? નહીં સંભળાતું. ચલો તો હવે આવી જાય મિત્રો આપણે સબસિડરી બુક્સમાં, રાઈટ? લેજર બેટા ફાઇનલ અકાઉન્ટ બનતા બનતા ક્લોઝ થઈ જાય. ચલો તો ભાઈ સબસિડરી બુક્સ ની વાત કરો. જ્યારે પણ સબસિડરી બુક્સ દિમાગમાં વિચાર કરો, બરાબર છે? તો ઓલવેઝ રિમેમ્બર ઇટ ઇઝ અ પાર્ટ ઓફ વિચ સ્ટેજ? રેકોર્ડિંગ સ્ટેજ. કે સર રેકોર્ડિંગ સ્ટેજ ઉપર સબસિડરી બુક્સ બનાવવામાં આવે. તો સર અત્યાર સુધી અમે રેકોર્ડિંગ બુક્સમાં જર્નલ એન્ટ્રી તો બનાવતા હતા, તો શું વાંધો હતો? જર્નલ બુક બનતી હતી તો શું વાંધો હતો કે સર અમે સબસિડરી બુકમાં શિફ્ટ થયા? શું વાંધો હતો? તો સમજો, સિચ્યુએશન સમજો, એટલે તમને આનો પર્પસ સમજાશે. માની લો કોઈ એક દિવસ એવું થયું
ઘણા બધા એવા બિઝનેસ છે જેમાં કોઈ એક ટાઈપનું ટ્રાન્ઝેક્શન રેગ્યુલર એટલે બહુ ન્યુમરસ થતા હોય, બરાબર. એટલે એક્ઝામ્પલ કહું કે ભાઈ માની લો કે કોઈ એક દિવસે શું થયું કે ભાઈ ટ્રાન્ઝેક્શન ચાલે, આપણે માની લો કે ભાઈ કોઈ એક દિવસે એક નાની અમથી કંપનીમાં 30 ટ્રાન્ઝેક્શન થાય છે. ડે 1 30 ટ્રાન્ઝેક્શન. આ 30 માંથી અપ્રોક્સ 18 ટ્રાન્ઝેક્શન પરચેઝ ના છે, પછી 6 ટ્રાન્ઝેક્શન સેલ્સ ના છે, અને બાકીના જે 6 ટ્રાન્ઝેક્શન છે એમાં ઇન્કમ, એક્સપેન્સ, મિસલેનિયસ ટ્રાન્ઝેક્શન છે. અને આ 18 માંથી પણ એક ટ્રાન્ઝેક્શન કેશ પરચેસ છે, બાકીના 17 ટ્રાન્ઝેક્શન ક્રેડિટ પરચેસ છે. તો લોજિકલી આ 30 ટ્રાન્ઝેક્શન નું જો એક દિવસમાં એન્ટ્રી આપવાનું ચાલુ કરું તો બાકી બધા મને વાંધો નથી, પણ આ 17 ટ્રાન્ઝેક્શન છે, બરાબર, એનું 17 વખત આવી રીતે એન્ટ્રી આપીશ ને, પરચેઝ અકાઉન્ટ ડેબિટ 2 ફલાણા ઠીકાણા માં 2x, બરાબર છે. પછી બીજી એન્ટ્રી આપીશ પરચેઝ અકાઉન્ટ ડેબિટ 2y, એમ કરીને હું બધાની એન્ટ્રી આપીશ. જે તે ક્રિએટરનો ક્રિએટર બોલતો નથી, દરેક વ્યક્તિનું નામ લખીશ. આવી હું 17 એન્ટ્રી આપીશ, બરાબર. 17 એન્ટ્રી છે તો 17 નું પોસ્ટિંગ પોઈન્ટ થશે. એક્સ અકાઉન્ટમાં હું ક્રેડિટ સાઈડ લખીશ અહીંયા, બરાબર. પછી વાય અકાઉન્ટમાં પણ હું ક્રેડિટ સાઈડ લખીશ અહીંયા. તો એ તો પોસ્ટિંગ ચલો એ તો વ્યવહાર છે, પણ પરચેઝ અકાઉન્ટ નું પોસ્ટિંગ જરા જોજો. તો પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ શું લખીશ 2x 2y, એમ કરીને રોજના 17 પોસ્ટિંગ થઈ ગયા. તો આમાં છે કેટલું કામ છે ને બેટા, આમાં પણ સ્માર્ટ વર્ક એ લોકોએ વિચાર કર્યો કે આ એક રીતે તો મને ખબર છે કે મારા બિઝનેસમાં 17 ટ્રાન્ઝેક્શન તો મિનિમમ થાય છે એક દિવસમાં પરચેસ. તો આની પણ મેજોરિટી ક્રેડિટ પરચેસ છે. તો સાહેબ તકલીફ એવી પડે છે કે એના લીધે એન્ટ્રીઝ પણ જનરલ એન્ટ્રીની બુક છે એ બહુ વોલ્યુમનેસ લાગે છે, ન્યુમરસ થઈ જાય છે, એટલે ઘણી બધી આમ બલ્કી લાગે છે. કેમ કે પરચેસ 2x પરચેસ 2y હર વખતે એન્ટ્રી આપો, એનું નેરેશન લખો તો તમે બઠાવડી દો. બીજું પ્રોફેસર પરચેઝ અકાઉન્ટ છે, જસ્ટ અ સેકન્ડ પ્લીઝ. તો જો તો આમ જો એન્ટ્રીના લીધે જર્નલ એન્ટ્રી એટલી બધી થઈ ગઈ લીધે તમારી જર્નલ બુક વોલ્યુમનસ થઈ જાય, પ્લસ પરચેઝ અકાઉન્ટમાં પણ ધડાધડ પોસ્ટિંગ થતી હોય બધાની, તો એ પણ થોડીક મોટી બુક થઈ જાય. સાયમલ્ટેનિયસલી તમે થોડુંક એનાલિટિકલ વર્ક ન કરી શકો. માન લો ઘણી વખત એવું થાય કે આપણે લેજર પોસ્ટિંગ ન કર્યું હોય અને આપણે જાણવું હોય કે ભાઈ એક્સ માણસને કેટલા પૈસા દેવા, અથવા તો આપણે જાણવું છે કયા મહિનામાં મારું પરચેસ વધારે છે. તો આવી બધી વસ્તુ જર્નલ બુકમાંથી ન ખબર પડે. મારે જાણવું કે કયા મંથમાં મારું પરચેસ સૌથી વધારે છે, મને ખબર પડે ને કે મારે પૈસાની ગોઠવણ કરવી, સેલ્સ કેવી રીતના વધારવું, પ્રોડક્શન કેવી રીતના કરવું. આ બધા ગણિત છે ને અમે તમે એનાલિસિસ કરી શકો. પ્લાનિંગ તો કરવું જ પડે, ખાલી અકાઉન્ટિંગ થી બિઝનેસ નથી ચાલતો. તમારે અકાઉન્ટિંગ થી ખબર તો પડશે ને કંઈક ડિસિઝન લેવામાં. ભાઈ મારા આ મંથમાં પરચેસ વધારે છે તો કાં તો મારે પૈસા વધારે રાખવા પડશે, અથવા મારે એ વખતે એમ્પ્લોઈઝ વધારે રાખવા પડશે જે આ પરચેસ નું પ્રોડક્શન કરીને સેલ્સ વધારે, બરાબર છે. તો બધા જે ગણિત હોય કે સર મારે જાણવું છે મંથલી પરચેસ કઈ મંથનું વધારે છે, એ જર્નલ બુકમાંથી મને ખબર ન પડે. એ મને કદાચ શું હોય પરચેસ અકાઉન્ટ બનાવજો પણ પરચેસ અકાઉન્ટમાં મને કેશ પરચેસ ને ક્રેડિટ પરચેસ બે હોય. એના માટે એક સ્પેસિફિક બુક બનાવી, પરચેસ બુક બનાવી, સ્પેસિફિક બુક બનાવી પરચેસ બુક. એટલે આમાં એવું થયું કે જે ટ્રાન્ઝેક્શન તમારા બિઝનેસમાં બહુ વધારે થાય છે એને એક બુક બનાવી નાખો, એને જર્નલ એન્ટ્રીની અંદર રાખોમાં. શું કરો
એક અલગથી બુક બનાવેલી. એનાથી શું થાય? બે ત્રણ વસ્તુ. તો કે સર તમારું જે કહેવાય ને આપણે લેબર વર્ક છે એ મટી જાય, કેમ કે એટલી રોજની 17 એન્ટ્રી તો બચી ગઈ. તો જનરલ બુક પણ હવે ઓછી ભરાશે, પોસ્ટિંગ એટલી ઓછી કરવી પડશે, એટલે ઓછા ટાઈમમાં વધુ કામ. જે કે સબસિડી બુકમાં લખ્યું હોય તો, અને સબસિડી બુકમાં તમને મંથલી ફિગર આરામથી મળી જાય, કેમ કે જનરલ એન્ટ્રી તો ક્રોનોલોજીકલ ઓર્ડરમાં હોય. 2 પરચેસ એન્ટ્રી, પછી એક સેલ્સની, એક એક્સપેન્સની, પાછી પરચેસ, પાછી સેલ્સ, એમ એન્ટ્રી થતી જાય. ત્યારે ઓમાં તો શું હોય? પરચેસ બુકમાં ખાલી પરચેસના ટ્રાન્ઝેક્શન હોય, ક્રેડિટ પરચેસના. તો તમે ઘણી બધી વસ્તુ તમારા રિલેટેડ તમે આમ બચાવી શકો. અને તમારું એનાલિટિકલ ટૂલ થઈ જાય તમારું સબસિડરી. એટલે સબસિડરી બુકને એકચ્યુઅલમાં જન્મ શું કામ થયું? તો કે સર જર્નલ એન્ટ્રીની એક જે તમે કહો ને કે કેરેક્ટરિસ્ટિક, એનું લિમિટેશન શું? તો સર આપણે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં કરવાનું છે. ક્રોનોલોજીકલી જે ટ્રાન્ઝેક્શન આવશે એ લખાશે. હા, યસ. ક્રોનોલોજીકલ ઓર્ડરમાં આપણે જે ટ્રાન્ઝેક્શન કરતા જશું, બરાબર છે, એને એ નહીં વિચારવાનું કે હાલે બધા પરચેસના સાથે લખી નાખી. કમ્બાઈન તો નહીં કરતા. ક્યારેક તમે 10 પાર્ટી સાથે પરચેસનું ટ્રાન્ઝેક્શન કરો તો એવું નહીં કે એક દિવસની 10 એન્ટ્રી કમ્બાઈન કરો. ના, એવું ન થાય. તમારે એન્ટ્રી પ્રેક્ટિકલ લાઈફમાં અલગ જ આપતા હોય, કેમ આમાં બિલ નંબર ને બધું લખતા હોય ને એટલા માટે. એટલે આવી બધી માથાકૂટ છે. એ માથાકૂટને રિમૂવ કરવા માટે આ બુકનો જન્મ થયો, સબસિડરી. બરાબર છે. તો જો ધ્યાનથી, when the number of transactions is large, it is practically impossible to record all the transactions through one journal because following limitation of journal. Number 1, શું છે? Sir, all the transaction in journal requires writing down of the name of account involved as many times the transaction occur. દર વખતે મારે પરચેસ લખવું પડશે. Individual posting of each account is debited and credited, hence involves the repetitive journalizing and posting labor. બરાબર છે. લેબર વર્ક થઈ જશે, પોસ્ટિંગમાં એટલું જ થશે. તો આવી સિસ્ટમ, such system do not provide information on prompt basis. મેં તમને કીધું મારે કોઈ મહિનાનું પરચેસ જાણવું હોય તો મને ન ખબર પડે જર્નલ એન્ટ્રીઝમાંથી, રેકોર્ડિંગ સ્ટેજ પર ન ખબર પડે. ક્લાસિફિકેશન સ્ટેજ પર જવાની મહેનત કરવી એ પહેલા મારે રેકોર્ડિંગ સ્ટેજ પર જ ઇન્ફોર્મેશન જોતી હોય તો જર્નલ બુકમાં ન કહી જાય, સબસિડરી બુક કહે કે પણ. તો જર્નલ બીકમ્સ બલ્કી એન્ડ વોલ્યુમિનસ. આ બધી લિમિટેશન છે, જેના લીધે શું એક સબસિડરી બુકનો જન્મ થયો. મેં તમને પહેલા કીધું જર્નલ બુક કઈ છે? બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી. જર્નલ બુક શું છે? બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી. બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી એટલે કે એવી બુક સર જ્યાં ટ્રાન્ઝેક્શનનો પહેલી વખત જન્મ થાય. એવી બુક જ્યાં ટ્રાન્ઝેક્શનનો પહેલી વખત જન્મ થાય, રાઈટ? તો સિમ્પલ સમજો, જે ટ્રાન્ઝેક્શનો, હવે માની લો કે હું પરચેસના ટ્રાન્ઝેક્શન જર્નલમાં નથી લખતો, હું પરચેસ બુકમાં લખું, તો હવે પરચેસ બુકના બધા ટ્રાન્ઝેક્શનનો જન્મ પહેલા કઈ બુકમાં થશે? પરચેસ બુકમાં. તો પરચેસ બુક પણ શું થશે? બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? Yes. ત્યાં લખ્યું to overcome the shortcomings of the use of journal only as a book of original entry, the journal is subdivided into special journals. બરાબર છે. બલ્કી અને વોલ્યુમિનસ એટલે આમ કહેવાય ને ક્વોન્ટિટીમાં બહુ વધી જાય. હા, આમ આપણે લઈને જતા હોય ને તો આપણને લાગે જેમ કે આપણે બેગમાં ઘણા બધા ચોપડા ભર્યા હોય, બરાબર છે, તો એ શું કહેવાય? આપણી બેગ બલ્કી બની જાય, હેવી. બરાબર. વોલ્યુમિનસ એટલે બહુ જ વધારે, ક્વોન્ટિટીમાં બહુ વધારે. બરાબર છે. તો સ્પેશિયલ જર્નલ શું છે? સ્પેશિયલ જર્નલ refers to the journal which is for specific transaction of similar nature. મેં તમને શું કીધું? બધા હોમોજીનિયસ નેચર ના હોવા જોઈએ, સિમિલર નેચર ના હોવા જોઈએ. આ સ્પેશિયલ જર્નલ ને શું કહેવાય? સબસિડરી બુક કહેવાય અથવા તો ડે બુક પણ કહેવાય. બરાબર છે. હવે આ સબસિડરી બુક કેટલી બનાવી? જો આપણે સિલેબસમાં આપણે બધી બુક લખેલી તો છે, બરાબર છે. સબસિડરી બુક નું ગુજરાતી શું થાય? પેટાનોન. બરાબર છે. ના, ખાતા વહી નહીં બેટા, પેટાનોન. ખાતા વહી એટલે લેજર થાય ને? ખાતા વહી એટલે ઓલી થાય, હા, લેજર. પોસ્ટિંગ. ઈ ખતવણી. પોસ્ટિંગ એટલે ખતવણી. ભાઈ. ઈ ખતવણી. લેજર એટલે ખાતા વહી, અને સબસિડરી બુક એટલે પેટાનોન. જર્નલ બુક એટલે આમ નોંધ. બરાબર છે. કોડા હું તમને અકાઉન્ટ ભણાવું છું, તમે મને બધા ગુજરાતી ભણો, સમજાતું નથી મને અત્યારે. મારું ગુજરાતી પાવરફુલ કરી નાખશે. હા, યા. ચલો, પછી છે ધ
perform a number of special journal vary according to the requirement of each enterprise. ભાઈ દરેક ધંધાની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે સબસિડરી બુક બને. ના અર્જુન, હું ટિલ 10th ગુજરાતી મીડિયમ ભણ્યો છું. 10th પછી 11 12 મેં રિસ્ક લીધું હતું ઇંગ્લિશ મીડિયમમાં કરવાનું. આવી ગયું તો સર? હા, બહુ ડિફિકલ્ટ લાગતું હતું પણ મારી પાસે ટાઈમ તો હતો જ એક રીતે. એટલે કે કયા સેન્સમાં કે ભાઈ મને આમ એવું હતું કે ભાઈ તો પહેલા તો છે ને કોઈ ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન ના આપે, બરાબર. અને પછી બહુ જ રિક્વેસ્ટ કરી તો મને મળ્યું, પણ ત્યાંના પ્રિન્સિપલ કહેતા કે તું તો બેટા ફેલ જ થવાનું, કેમ કે મને વાતે કરતા ના આવડતી કોઈની સાથે. બધા આમ જોતો બધા ઇંગ્લિશ બોલે, આ બધા બોલતો ઇંગ્લિશમાં, પ્રોફેસર ભણાવે તો આપણે ઓલું થાય, ઓલું કેમ ઓલું તમે ફેમિલી મેન જોયું અને નીચે તમને સબટાઇટલ ન મળે તો કાંઈ ન સમજાય ફેમિલી મેન 2 અથવા ચેન્નઈ એક્સપ્રેસ જોતા હોય તો ઓલો પૂછે તામિલ તેરીમાં, આપણને લાગે મારી માં વિશે શું કહે ભાઈ કોડે, એનો મિનિંગ કઈ તમિલ આવડે છે કે નહીં, બરાબર છે. એટલે એની જેવી સિચ્યુએશન છે. બટ ત્યારે તો પછી મોબાઈલ ના એવા કઈ જમાના હતા નહીં કે ડિક્શનરી કે બધું મળે, પણ ત્યારે એટલીસ્ટ મને આઈ નો કે મને એક સરે આખી બધી વાત કરી હતી તો હેલ્પ મી એન્ડ કે ભાઈ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી બે ડિક્શનરીનો ભરપૂર યુઝ કરું. ત્યારે મેં યુઝ કર્યો અને પ્લસ હું લખીને બહુ કરતો. એ મને એ સરે કીધું કે લખીને જેટલું કરીશ એટલું તને યાદ રહેશે. મને છે ને યાદ નતું રહેતું કઈ વસ્તુ, પણ યાદ એટલે ન રહે કેમ કે આપણા વિચાર બધા ગુજરાતીમાં છે, બરાબર છે. એટલે મેં લખીને બહુ કર્યું, એના લીધે મને વાંધો ના આવ્યો. ના 10th રિપીટ નથી કરવું પડ્યું મારે. મેં 10th સુધી ગુજરાતી મીડિયમ, 11 12 ઇંગ્લિશ મીડિયમ. ફેલ નથી થયા કઈ સાહેબ? ના, હું ફેલ નથી થયો ભાઈ, બોલતા નહીં. ફેલ ખાલી જીવનમાં સીએ માં થયો છું, બાકી કઈ નથી. ફાઇનલ માં હો સર? યસ. કેટલા તો મોટે ફેલ તો નો કહેવાય ને. એટલે ફેલ જો ફેલ એટલે તમે સીએ મૂકી દો તો ફેલ. કે હું જીવનમાં મને એટલું ખબર છે જે હું જે રીતે હું સ્ટડી કરું છું, જેટલી રિસ્પોન્સિબિલિટી માંથી હું સ્ટડી કરું તો અટેમ્પ્ટ નથી દીધો ને, ફેલ થોડી કહેવાય. હા, એ વાતે પણ ક્યારેક આપણી સિરિયસ અટેમ્પ્ટ પડી બી હોય, ક્યારેક 2-3 વખત એવું થયું કે આપણામાં હવા આવી ગઈ, બરાબર. હવે તો ભાઈ આરામથી જોબ કરતા કરતા મેં સીએ કર્યું છે અને હું જોઉં કે ભાઈ લોકો ફેલ થાય છે, હું પાસ થાઉં છું, તો એક ટાઈપની 1-2 ટાઈમ એવી હોય ઈગો આવી ગયો, હવા આવી ગયો. પછી કેટલીક ટાઈમ એવી હોય કે તમે રિયલ સેન્સમાં ભણ્યા હો બહુ દિલથી, પણ તમારી એક સિચ્યુએશન તમારી લાઈફમાં એવી આવી જાય, ફેમિલી સિચ્યુએશન છે કે તમે કોઈ એંગલે કોપ અપ ન કરી શકો. આ બધી વસ્તુ તો હવે જો સૌરાષ્ટ્રમાં રહ્યો છો એટલે તમે, અને પ્લસ ફોરેનર નથી તમે, અહીંયા આપણે છે ને ગુજરાતી છે એટલે ઇમોશનલ વેડા તો જીવનમાં હશે જ, બરાબર. એને તમે સાવ ઇગ્નોર ન કરી શકો. પ્રેક્ટિકલ એટલું આમ કે ને આપણા મૂવીમાં કે પછી ફોરેનમાં એના જેટલું આપણે અહીંયા ન થઈ શકે. મેન્ટલ હેલ્થ એ ડિપેન્ડ કરે ને પછી. બહુ જ મેન્ટલ હેલ્થ બહુ જ જરૂરી છે. ફિઝિકલી મને એક યાદ છે કે એક ટાઈમ એવું થતું કે મેન્ટલ હેલ્થ ના લીધે બી એકાદી કોઈ અટેમ્પ મારી ગયો હશે. હા, પણ ફિઝિકલ હેલ્થ ના કદાચ થઈ ગયું તો હજી કોપ અપ થઈ જતું. મને ઈ યાદ છે વન ઓફ ધ અટેમ્પમાં મને શું થયું ખબર છે, આવતીકાલે પેપર હતું, મારો આજે એક્સિડન્ટ થયું હતું. અને એક્સિડન્ટમાં હું રાઈટી છું, બરાબર. તો રાઈટ હેન્ડ પર જ મને શું થયું કે ભાઈ લખવામાં ત્યાં જ મને લાગ્યું, કારની સાથે ભટકાણો ને તો કારની પાછળની જે હેડલાઇટ હોય ને, હેડલાઇટ કે પાછળની જે બેકલાઇટ, ત્યાં જ હું ભટકાણો. તો એના લીધે શું થયું કે ઈ કારનો કાચ છે ને મારી આંગળી પર લાગી ગયો. તો આમ જો તો તમે લખતા હો બરાબર, રાઈટી હો, એટલે તમારો એકચ્યુઅલમાં જે છેલ્લી 2 આંગળી હોય ને એના પર તમારો બરાબરનો ભાર હોય. તો ઈ 2 આંગળી કોઈ હટાવી દે તો તમને લખવું ફાવે નહીં, બરાબર. ઈ 2 આંગળી આપણા સપોર્ટમાં હોય, બરાબર છે. હવે થયું એવું કે ઈ જ 2 આંગળીમાં લાગી ગઈ અને હું એમાં હવે શું કરી શકું, ન કરી શકું. તો હવે આમાં શું છે, મેન્ટલી સ્ટ્રોંગ હતા, ફિઝિકલી તમે થોડાક ડાઉન ગયા, પણ મેન્ટલી સ્ટ્રોંગ હતા તો મને યાદ છે હું એ ટાઈમમાં પાસ થઈ ગયો હતો મારી ફાઇનલી ફર્સ્ટ ગ્રુપમાં જ, બરાબર છે. ફાઇનલમાં પાસ થઈને સીએ બની જાવ તો પછી લેક્ચર બંધ નેવર. હું મારા જીવનમાં એક નિયમ છે કે ગમે તે સિચ્યુએશન થાય, ભણાવવાનું એટલે નહીં બંધ કરું, બીકોઝ ધીસ ઇઝ માય પેશન. અને કદાચ એટલું હવે સીએ નો મોટિવેશન ભલે આમ ન હોય મારા પાસે, કેમ કે અર્નિંગ હું જો ઇક્વિવેલન્ટ ટુ સીએ કરી દઉં આ જ ફિલ્ડમાં, અને પ્લસ આ ફિલ્ડ મારી મોજની ફિલ્ડ છે, મને બહુ મજા આવે. હું લોકો સાથે કનેક્ટેડ અને એક એવા એજ ગ્રુપ સાથે કનેક્ટેડ રહું છું
જે બધા યંગ મારી પાસે બધા ઈ જ અત્યારે સ્ટુડન્ટ કેવો હોય કે સર જે 17 વર્ષથી લઈને 23 વર્ષના એજ ગ્રુપ પણ હોય, તો તમે હંમેશા એમની સાથે યંગ જ ફીલ કરો, ભલે તમારે એજ નંબર વધી જાય. મકબૂલ ફાઇનલ મારી પર્સનલ એડવાઇસ છે, ફાઇનલ સેલ્ફ કરજે. એમાં જે મજા આવશે ને એમાં કોઈની પાસે, મેં તો પોતે સેલ્ફ કર્યું છે, મેં ક્યાંય ટ્યુશન્સ નથી કર્યા ફાઇનલ ના. સીએ ફાઇનલ અને સીએ ઇન્ટર નું જે વન ઓફ ધ ગ્રુપ છે, સેકન્ડ ગ્રુપ, ત્યારથી મેં સેલ્ફ સ્ટડી કર્યું, નો ક્લાસીસ એટ ઓલ. સર ફાઇનલ જોબ કરતા કરતા સ્ટડી કરવાનું હોય ને, મેં તો એની આપણે પ્રેક્ટિસ કરવાનું. હા એ તો કરવાનું, પણ મેં તો હું તો ટિલ 11 12 થી જોબ કરું છું, એટલે મને એમ ક્યારે એવું લાગ્યું જ નથી કે જોબ કરતા કરતા શીખે કે. હું તો 11 થી જ કરું છું આ કામ. 11th માં તો પહેલા અમે પેપર ફેંકવા જતા, પછી અમે કઈક ઓફિસ બોય નું કામ કર્યા, પછી ઘણું કરતા કરતા ફિલ્ડમાં આવી ગયા. પછી કોચિંગ વગર ફાઇનલ કઈ રીતના થાય? પછી આપણને સમજાય થોડી? સમજાય બધું. એમાં એવું છે કે હું આ સબ્જેક્ટ આ ફિલ્ડ ને હારે રહ્યો, એટલે મને એક ફાયદો શું થયો કે ભાઈ હું કન્સેપ્ચ્યુઅલી જ મને રહેવાની આદત રહી છે, અને કન્સેપ્ચ્યુઅલી જો મને રહેવાની આદત હોય એટલે હું શું કે હા, હું એમાં છે કોઈ એક વસ્તુ સમજતા મને નોર્મલ કરતા લોકો કરતા વાર લાગે, પણ એમાં થોડોક ટાઈમ આપું ને પછી મારે એવું થયું કે મેં મારી રીતે સોલ્વ કરી હોય ને, એટલે મને છે ને એ બહુ લોંગ ટર્મ માટે મારામાં યાદ રહે. એક જ સેકન્ડ ફ્રેન્ડ્સ. મોટિવેશન, જો ભાઈ મોટિવેશન ના કોઈ રીઝન હોય નહીં, બરાબર છે, બરાબર. મોટિવેશન એસ જ ક્યારે કોઈ રીઝન હોતા નથી. તમે શું સિલેક્ટ કરો છો જીવનમાં, દરેક વખતે તમારી પાસે